વેલકમ ટુ અમદાવાદ બ્લોગ શર્મા તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે ઉત્તરાયણ. બધાને પહેલા મારા તરફથી હેપી ઉત્તરાયણ. આજે આપણે આયા છે ક્યાં? મામાના ઘરે. વેલકમ ટુ અમદાવાદ બ્લોગ શર્મા તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે ઉત્તરાયણ અને બધાને પહેલા મારા તરફથી હેપી ઉત્તરાયણ અને બધાને આ ઉત્તરાયણ સારામાં સારી. મારા તરફથી ભાઈ બધાને હેપી ઉત્તરાયણ. ભાઈના તરફથી પણ બધાને હેપી ઉત્તરાયણ કહી દઉં. હિમાંશુભાઈ, આજે આપણે આવ્યા છે ક્યાં? મામાના ઘરે ઈશનપુર. આજે તમને ભાઈ અમારા ઈશનપુરની ઉત્તરાયણ જોયું હોય ને તો તમને આજે બ્લોગમાં બતાવે. એક નંબર ઉત્તરાયણ, આખા અમદાવાદની ઉત્તરાયણ ભૂલી જવાની ને ઈશનપુરની ઉત્તરાયણ એક જગ્યા. એટલે તમે લોકો બધા બ્લોગમાં બન્યા રહેજો. તમને ઈશનપુરની ઉત્તરાયણની મોજ કરાવીએ છીએ અને બધા ભાઈઓ છે એટલે તમે જોજો, મજા આવી છે. ફેમિલી છે પૂરેપૂરી. ના ભાઈ, આજે આપણી જોડે પતંગમાં ખાલી એક જ પતંગ ચકશે આપણા દાબેથી. બધા ગેસ કરો કયા પતંગ ચકશે, જોઈ લેજો. કમેન્ટ કરી દેજો. તમે વિડીયો આ જોયા પહેલા, બ્લોગ જોયા પહેલા તમે કમેન્ટ કરી દેજો કયા પતંગ ચકશે, બરોબર? અને ચલો, જય દ્વારકાધીશ ને હેપી ઉત્તરાયણ. મારા બ્લોગમાં બન્યા રહેજો, મજા આવી જશે. ગાઈઝ, વાગી ગયા સવારના 7 અને અમે આવી ગયા ધાબા ઉપર. તમને વ્યૂ બતાવું કેવો છે કેવો નહીં. તમે મારી હાલત જોઈ શકો છો. આમ તો મસ્ત હાલત થઈ ગઈ છે આપણી. બાકી જોઈએ, મજા આવી જશે. ચલો तेरा मेरा साझा पर मेरा दिल है पतंग और तेरी नजर मांझा मांझे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए. હજુ તમારે ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ છે પણ તૈયાર થયા નહીં. ખાલી ભાઈ વક્કમમાં રેડી થઈ ગયા છે. ખાલી ભાઈ વક્કમમાં રેડી થઈ ગયા, બાકી બીજા કોઈ નહીં. પતંગ આવી ગયો. सिंहासन पर तू सदा को यूं विराजेगा कोई भी कठिन. ગાઈઝ, ગાઈઝ, અત્યારે અમે જઈ રહ્યા છે મામાના ઘરે. તમને બતાવીએ, ત્યાં બી આપણે બધાને મળીએ, થોડા રિવ્યુ બી પૂછ્યું. ત્યાં જોઈએ કેવું છે કેવો નહીં. મોલ ગરમ હોય તો મોજ આવી જશે. બન્યા રહેજો મારા બ્લોગમાં. ये जो पतंग है तेरे ही संग है तेरी ये जो मोहब्बत है उनका हजार जो महबूब का जो अरे महबूब का जो बस लेते हुए नाम मर जाए मिट जाए. ગાઈઝ, અત્યારે આપણે આવીએ મામાના ધાબે. તમને હું બતાવું, અત્યારે તાપ બી હોય અને પતંગ બી એટલા ચકી રહ્યા છે. બાકી જો તો અત્યારે મોજ કરી રહ્યા છે મારા ભાઈ લોકો અને માસી લોકો, બધા ચકાઈ રહ્યા. જોઈ લો, બંકો બગાડ. હા,
કંકાજી રસ્તામાં પતંગ ચકાવવા આવી જજો અમારી જોડે પતંગ ચકાવવા. عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة જયમીન માડી યાર मेरे रंग में रंगने वाली परी हो या हो परियों की रानी या हो मेरी प्रेम कहानी मेरे सवालों का जवाब दो मेरे रंग में रंगने वाली परी हो या हो परियों की रानी या हो मेरी प्रेम कहानी मेरे सवालों का जवाब दो क्या बात है عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس गाइस हमारा यशुभाई हमारा आर्यन भाई हमारा બે બંકાઓ કિશનપુરમાં આજે તો ફૂલ મોજ આજે તો બધાના પેજ કાપ્યા વધારે આ ભાઈના કાપ્યા તમે જોઈ શકો આ પેલા અમારા જેમીનભાઈ અમારા વટવાના વાઘ का जो हाल है वो तुझे कैसे बयां करे कह दे तुझे या दिल में रखे कैसे न क्या करे जो तुम्हारा है कैसा बेचारा है एम करी बाजू बाजू भाई मैं की पकड़ना हमारे दोनों भतीजे से सामने हमारा आई है भाड़िया है कैमरा उन लोगों का ले ये दो भतीजे और ये हमारा मामा और ये मैं अब भांजा हूँ हम 4 लोग हैं अभी यहाँ पार्टी कर रहे हैं पार्टी कर रहे हैं अभी तो पार्टी में जामफल है ये लड्डू है ये मेहनत के साथ से बनाया है भतीजे लोग डिस्कनेक्ट कर दो करा मत डिस्कनेक्ट कर दो તમે ગાઓ આપલા કિલો વગાડી આપલા ભાઈ જામફળ ની અંદર મીઠાશ વધુ છે અને લાડુ ની અંદર મીઠાશ વધુ છે જો જામફળ ની અંદર મીઠાશ ઓછી છે એટલે હું વધુ મરચું લઉં છું બરાબર છે આ એમનો પ્રેમ છે આ પ્રેમથી મીઠાશ અને તીખાશ બે હું જોડે લઉં છું પ્રેમ મહત્વ છે એ ગુરુ મહારાજ નો આદેશ બાપુ નો એક જ વજન શું ખાલી પ્રેમ પ્રેમ ને પ્રેમ सब अपने वादे टूट गए क्या मीना है ये पीना भी कोई पीना है पीना है पीना है पीना है तो मुंह से लगा के बोतल पीने देता ओ मेरे भैया देता बड़े दिनों के बाद मिले हाँ जाबू है बड़े दिनों के बाद मिले
વાહ એ નહીં કરે વાહ 1 2 એ રાજે મધુરો દારૂ મેકે છે માણસ કરોડાથી ક્યારે આવતો માણસનો પ્રેમ છે પ્રેમ ભાવ અહીંયા ઈસનપુરમાં જોવાયો કે અમારા મામાઓના ઘરે શું કેવું? પૂરી મોજ ઉડે હોય મોજને ફરનો મોજ ચલો સામે વાળા જલાવો સામે જાઓ કાલે અહીંયા મોજ મોજ ને મોજ એવી ફૂલ મોજ ભાઈ બંધુ પિયર જાય Brothers for life, Mika Singh, yo honey singer. लाल मेरी पत रखियो बला सिंदड़ी दा सेवण दा सखी शाबाद कलंदर दमादम मस्त कलंदर अली दा पहला नंबर दमादम मस्त कलंदर सखी शाबाद कलंदर हो लाल मेरी पत रखियो बला झूले लाल लाल मेरी पत रखियो भला झूले लाल सिंदड़ी दा सेवण दा सखी शाबाद कलंदर. તો હેલો ગાઈઝ કેમ છો કેવી રહી ઉત્તરાયણ કેવી રહી એ કમેન્ટ સેક્શનમાં થોડું જણાવી દેજો આજે આપણા માસી છે અને મામી છે બંને બેઠા છે આજે એમને પૂછી જોઈએ આપણે કે કેવું રહ્યું કેવું નહીં રહ્યું આજનો દિવસ આજનો ઉત્તરાયણનો પહેલો દિવસ છે પૂછી જોઈએ કેવું રહ્યું માસી ઉત્તરાયણનો પહેલો દિવસ કેવો રહ્યો બહુ જ મસ્ત બહુ જ સરસ મજબૂત ને ઉડી જાય છે બધા મામી તો કેવું છે ખાલી સારો હોય પણ લોકો પતંગની જેમ ઉડી જાય એટલે સો હે ગાઈસ આવા આપણે આપણા મામાશ્રીને પૂછી જોઈએ કે આજનો દિવસ કેવો રહ્યો કેવો ના રહ્યો મામા કેવો રહ્યો આજનો દિવસ સારો છે આખી ઈસનપુરની ઉત્તરાયણ છે અને વર્લ્ડમાં વર્લ્ડ સારી ઉત્તરાયણ થતી હોય તો ભાઈ ઈસનપુરની અંદર ઉત્તરાયણ તો તમે ખાલી આવા જવાની પબ્લિક તમે જોઈ લો કે અહીંયા ઈસનપુરની ઉત્તરાયણ કેવી થાય છે જોઈ લો તમે આખી પબ્લિકને પેલા આપણા સબસ્ક્રાઇબર
અહીંયા મોસ્ટ ઓફલી લોકો છે ને બહારથી લોકો આવતા હોય છે ખાલી ઉત્તરાયણ કરવા માટે ઈશનપુરમાં. ખાલી ઈશનપુરની અંદર ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણના દિવસે બધાના ધાબા એક ધાબુ તમે નહીં હોય તો ખાલી જોવા મળતું હશે. ખાલી તમે કેમેરા મારીને જુઓ તો જોઈ લો. અને મોસ્ટ ઓફલી બધાને કહી દઉં ને કે જેને ઉત્તરાયણનો વધારે ક્રેઝ હોય ને એ ઈશનપુરમાં વિઝિટ કરજો, મજા આવી જશે તમને ખાલી બધા. એકવાર તમે ઈશનપુરને ઉત્તરાયણ કરાવો, તમે આવતા હોય તમે ઈચ્છા થશે કે ભાઈ ઈશનપુરની અંદર ઉત્તરાયણ બનાવીએ. એટલે મારા બ્લોગમાં બન્યા રહેજો તો તમે. અહીંયા ઈશનપુરની અંદર બૂમ પરાયેલો પછી લીલો પતંગ આવે જ છે. આજે ઈશાનપુરમાં માહોલ ગરમ. હજી આવું આજે ઈશનપુરમાં પતંગ નહીં ને તમે નહીં. આજે આખું ઈશનપુર સાફ કરી નાખવાનું છે. આપણો જ પતંગ ખાલી દેખાવો જોઈએ. ચક્કાજામ. બદમાશી નહીં મિત્ર. આ પહેલો પતંગ છે અમે શરૂઆત કરીએ છીએ. સાંજના 6 વાગે. જોઈએ એવો પતંગ છે. હા, દાટી પડી ગઈ ને પછી એનું કપાઈ. બસ, પકડ. ભાઈ ત્યાંમાં તમે જોયું અમે એક દાલવાળાનું કેવું ડેન્જર રીતે કાપ્યું. અમારા આર્યનભાઈ છે ને બ્લોગ તમને ખબર છે કે કેવા કોમેન્ટમાં જણાવજો કે આર્યનભાઈ આપણા કેવા છે. પેલા પેજ આપણે કાપીએ છીએ બરોબર. આમ તો આપણે અત્યારે એક જણ જોડે ચીટિંગ કરીને પેજ તો કાપી જ દીધો મજબૂર વાળો. બાકી એ તો અમે બંકા બધા અલગ જ છીએ. તમે કહું છો બોલો. તમે જતા સારું. ભાઈ અમે અત્યારે એક વાત કરતા હતા ને અમારો પેજ કપાઈ ગયો. દાવ થઈ ગયો ભાઈ. આર્યનભાઈ બધાના પતંગ કાપજો. તમારી મામીનો પતંગ ના કાપજો. ઓકે રહ્યા. તમારી મામીનો પતંગ કાપજો. એમને અમને ઝટકો વાંચી દેશે. અમને પછી દાવા પર ચડવા નહીં. નહીં કાપી. લેવાનું ટેન્શન ખાલી આ બધાને લેવું. એ કમ્પાઉન્ડર લેવા ત્યારે જો ભાઈ અમારો બ્લોગ ચાલુ હોય તમે જોઈએ કે અમારા જયુભાઈ આવ્યા અત્યારમાં બ્લોગમાં. જે એમની બૈરીના ગુલામ થઈ ગયા એટલે આવતા નહીં ભાઈ ઈશનપુરમાં. જયુભાઈ એમના બૈરી જોઈ ભાઈ જોઈ લે અમારો અમદાવાદ જોઈ લે બેટા. જો ભૈયા તું બ્લોગમાં આવી ગયો જઈલા. ભાઈ બ્લોગમાં મારી પબ્લિક આવી ગયો. જયુભાઈના બ્લોગમાં લઈ લીધા ભાઈ. જે અમારા જે બ્લોગમાં હતા ને એમાં જયુભાઈ હતા. રજતામાં ખંભાત જતા રહ્યા. એમની પહેલી ઉડાન છે ખંભાત. આપણા રાજા પતંગના છોકરો આવી રહ્યો છે. આપણો રાજા પતંગ અહીંયા છોકરાના હાથમાં આવ્યો છે. છોકરાઓ એન્જોય કરે રાજા પતંગ. બધા મારા બ્લોગમાં તમે જણાવો છો કે તમને અત્યારની અમે 2026ની ઉત્તરાયણ તમને બતાવી છે ઈશનપુરના અંદર. તમને બતાવ્યો છે કેવું ને મારા બ્લોગમાં કમેન્ટ કરી તમે જણાવી દેજો. અને આ બ્લોગ શેર બી કરી દેજો.
ઉત્તરાયણ છે તમે એની રોનક બતાવી દો, મોજ કરાવીશું બોસ. મારા બ્લોગમાં બન્યા રહેજો. લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો જય દ્વારકાધીશ. ગાઈઝ ઉત્તરાયણનો મસ્ત ફેસ્ટિવલ પતી ગયો, વાસી ઉત્તરાયણ બાકી છે. આપણા ભાઈ છે સ્વયંભાઈ. આપણે ખાલી સ્વયંભાઈને આપણે પૂછીએ બે વર્ડ કે ઈશનપુરમાં તમને મોજ આવી કે ના આવી અને કેટલી મોજ કરી છે ભાઈ આખા દિવસમાં, એ પૂછી જોઈએ. આપણી બાજુમાં જ બેઠા છે, થોડી અમે જોડે ચર્ચા કરીએ. ચલો સ્વયંભાઈ, કેવું રહ્યું તમારો આજનો દિવસ? આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. આજે બહુ પીઝો ગયા. ઈશ્વરપુરમાં જેવી ઉત્તરાયણ જેવી ક્યાં ઉત્તરાયણ નથી થઈ. આજ ખાધું કેટલું આચું ગયું? આજે બહુ ઓછું ખાધું છે. આપણે ઉપર આવવાનો ઈચ્છા આવવાનો ટાઈમ આજે ભાઈ અકળાઈ ગયા ભૂખના કારણે. હા હિમાંશુભાઈ શું કે આજે સ્વયંભાઈ અકળાઈ ગયા, થોડા ખાધું નહીં એટલે. બોલ, આજે તો ખાધું હતું. આજે ખાધું આપણે. તો ઉત્તરાયણમાં કેવી મજા આવી કે ના આવી? ઉત્તરાયણમાં બહુ મજા આવી. બાકી ઈશનપુર જેવી ઉત્તરાયણ તો કાંઈ જ નહીં થતી. ખાસ કરી એમાંય અમારે ઈશનપુરમાં દિવાળી જેવું જ થાય અમારે એનો માહોલ. એ દિવાળી ગણો, ઉત્તરાયણ ગણો. રાત્રે દિવાળી હોય ને મોર્નિંગમાં ઉત્તરાયણ હોય આખો દિવસ. એટલે તમે મોજ કરો, મજા આવી જશે. પાર્ટ 2 આવશે એટલે તમે મારા બ્લોગમાં બન્યા રહેજો, મજા આવી જશે. ચલો જય દ્વારકાધીશ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. मेरा मोमिन तू मेरा गाजी तू मेरा रुसिया तू मेरा राजी तू मेरा